મહાશિવરાત્રિના મેળામાં આવી ગયા ગુપ્તેશ્વર મંદિર અને કલ્લો મહાદેવના દર્શન. હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે છે મહાશિવરાત્રી, તો સ્પ્લેન્ડર નીકળીને હું નીકળી ગયો મારા ભાઈબંધને લેવા માટે. ભાઈબંધને ઘરે પહોંચ્યા તો પેલા ભાઈને લાગી તરસ, તો ભાઈબંધને આપી પાણી અને પાણી પીને નીકળી ગયા મહાદેવ તરફ. તો પહોંચી ગયા મહાદેવે અને જુઓ આજે પબ્લિક તો જુઓ બહુ બધી હતી, કારણ કે આજે હતો મહાશિવરાત્રીનો મેળો. તો હનુમાન દાદાના દર્શન કરીને ફરી લાગી ગયા અડધા કલાક માટે લાઈન. જેવો નંબર આવ્યો તેવો ફટાફટ દોડીને અમે નીકળી ગયા અંદર જવા માટે. તો આ ભાઈનું પેટ મોટું હતું એટલે એનાથી જવાતું નહોતું, તો આખરે કલાક મહેનત કર્યા પછી અમે પહોંચી ગયા અંદર પહોંચીને મહાદેવના દર્શન કરીને ફરી નીકળી ગયા બહાર. તો બહાર નીકળીને ડુંગર પર ચડવા લાગ્યા ધજાના દર્શન કરવા. તો વાંદરાની જેમ કૂદકા મારતા મારતા પહોંચી ગયા અમે ધજાની તરફ અને પહોંચી ગયા ધજાના મેન પથ્થરે. તો મેન પથ્થર એટલો ડિફિકલ્ટ છે ને કે ચડવાની બહુ બધાની ફાડે, તો માંડ કોશિશ કર્યા પર અમે પણ ચડી ગયા ઉપર. તો 2-4 કિલો ફોટા ને રીલ ભરીને તો ચડતા તો જોશમાં ચડી ગયા, પણ ઉતરતા ફાવા પડી ગયા. તો માંડ નીચે ઉતરીને આ લોકોને ખવડાવી દીધી હું 2 રૂપિયા વાળી કુલ્ફી, કારણ કે ખુશ થઈ ગયા બંને. તો બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયા અમે ચલાવડતા. તો રસ્તામાં ઊભા રહીને બાઇકની હવા નીકળી ગઈ, તો એને હવા પુરાઈ દીધી. તો પહોંચી ગયા બાબાદેવ અને મોડું જોઈને કરી લીધા બાબાદેવના દર્શન. તો ફૂલ બ્લોગ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પર આટો માટે આવજો.